વધુ એક સમાચાર નર્મદાથી જ કેવડિયાની ઘટના અંગે સાંસદ મનસુખ વસાવાનું ટ્વીટ। મનસુખ વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે। બંને પરિવારજનોને ન્યાય મળે તે માટે પોલીસને સૂચન કર્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રને પણ તકેદારી રાખવા માટે સૂચન કરાયું છે। નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા એસપી પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। આરોપીઓના રિમાન્ડની પણ માંગ કરીશું। आरोपियों को अरेस्ट किया गया है। उनका जो 24 आवर्स है वो समय पूरा होने से पहले उनको कोर्ट में रजू किया जाएगा और अन्य फर्दर इन्वेस्टिगेशन के लिए हम पुलिस रिमांड की भी मांग कर रहे हैं। દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે। આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજના અગ્રણીઓ તથા પદાધિકારીઓ પણ આ મહારેલીમાં જોડાશે। સમગ્ર રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આદિવાસી પરિવારમાંથી 600 જેટલા સ્વયંસેવકો, પોલીસ અધિકારીઓ તેમજ જવાનો દરેક પોઈન્ટ પર ડ્રોન કેમેરાના માધ્યમથી પેટ્રોલિંગ કરશે, જેને લઈને પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। રેલીનો જે પણ કોઈ રૂટ છે તમામ રૂટ પર સારામાં સારી એક સફાઈની સુવિધા થશે, દવાનો છંટકાવ થશે, પાવડર છટાશે, સાથે સાથે જેટલી જગ્યાએ દબાણ છે બધા દબાણો દૂર થશે। રેલીના રૂટ પર આવતા તમામ સર્કલો પર સુશોભન થશે, સર્કલોની સફાઈ થશે। આયોજક સમિતિના સભ્યો સાથે અવારનવાર મિટિંગો થઈ છે। આ દિવસે કોઈ ટ્રાફિકના પ્રશ્નો ઊભા ના થાય તથા લોકોનું પરિવહન છે સુલભ અને સારી રીતે બને તે માટે કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। ગોધરા રોડ અને જાલોદ રોડ આ બંને ઉપર પ્રોસેસનના માણસો આવે તે પ્રકારની વ્યવસ્થા થાય એ અંગે લોકોને સમજ કરવામાં આવેલી છે। રાજ્ય સરકારમાંથી પણ મતલબ કેટલાક પદાધિકારીઓ અહીંયા આવવાના છે અને દાહોદની જનતા પૂરજોશથી આ ઉત્સવ દર વર્ષે ઉજવતી હોય છે। દરેક કાર્યક્રમ માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે અને સાથે સાથે જ જે પણ લોકો આવશે એમની સારામાં સારી વ્યવસ્થા થઈ જાય એ માટે પણ પ્રયત્ન કરવામાં આવેલ છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દાહોદમાં ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આદિવાસી સમાજના લોકો દ્વારા જે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર દ્વારા સાથે પણ બેઠક કરી દેવામાં આવે છે અને તમામ પ્રકારની જે તૈયારીઓ અત્યારે પૂર્ણ થવાને આરે આવી છે। આપણી સાથે અહીંયા આદિવાસી સમાજના આગેવાનો છે, આદિવાસી સમાજના લોકો છે, તેઓ સાથે વાત કરીશું। કેતનભાઈ, અત્યારે જે 9 ઓગસ્ટ આવવાની છે, 2 દિવસ બાદ એક દિવસ બાદ જે 9 ઓગસ્ટ આવવાની છે, કઈ પ્રકારનો અત્યારે આદિવાસી સમાજમાં કેવો માહોલ છે અને કઈ કઈ પ્રકારની તૈયારીઓ છે? પહેલાં તો મીડિયાને જોહાર। વિશ્વ આદિવાસી દિવસ આવવાનો હોય એની પહેલાં ગામે ગામ દરેક વ્યક્તિને એક ઉત્સાહ આવી જાય છે। આજે લગભગ આખા દાહોદ જિલ્લાને એક ઉત્સાહનો માહોલ છે। બસ હવે વિશ્વ આદિવાસી દિવસ આવી ગયો છે એટલે અમે બહુ મોટી સંખ્યાની અંદર દાહોદ શહેરની અંદર ભેગા થઈશું। જે રેલીના રૂટ છે તે કઈ પ્રકારના છે? આપણે રેલીના રૂટ 2 રૂટ નક્કી કરેલ છે। એક ગોધરા રોડથી ચાલુ થશે અને એક નવજીવન કોલેજથી એક રૂટ ચાલુ થશે અને બંને રૂટથી રેલી ચાલુ થઈ અને બિરસા મુંડા સર્કલથી બંને રેલી ભેગી થઈ અને આગળ નગરપાલિકાની તરફ પ્રયાણ કરશે। 2 રેલી ભેગી થઈને આગળ વધશે। 2 પ્રકારની રેલી નીકળશે, 2 રૂટથી રેલી નીકળશે અને બંને રૂટની રેલીમાં મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના લોકો છે તે જોડાવાના છે। પૌરાણિક સમયથી લઈને અત્યારે આધુનિક મોડર્ન જમાના સુધીના તમામ પ્રકારની જે ઝાંકીઓ આ રેલીમાં જોડાશે તેવું અત્યારે લાગી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી અનેક કૃતિઓ બનાવવામાં આવી છે। મધ્યપ્રદેશની સરહદે આવેલ ગુનાટા મેહુલ રાઠવા નામના વ્યક્તિએ આ કૃતિઓ તૈયાર કરી। તે કેનવાસ ઉપર પિઠોરા લખવાનું કામ કરે છે અને સાથે સાથે માટીમાંથી પથ્થરને કોતરીને તેમજ લાકડાને કોતરીને આદિવાસી સંસ્કૃતિ તેની રહેણી કરણીને ઉજાગર કરે છે। એમ તો મારું મુખ્ય કામ અમારી આદિવાસી સંસ્કૃતિ પિઠોરા લખવાનું છે, પણ નવરાશની પળોમાં હું કાદવમાંથી, માટીમાંથી, લાકડામાંથી અને પથ્થરમાંથી વિવિધ પ્રકારની મારી સંસ્કૃતિને ઉજાગર થાય એવી મૂર્તિઓ બનાવું છું। મેહુલ રાઠવાએ માટીમાંથી અને લાકડામાંથી મૂર્તિઓ બનાવી છે અને દિવાલ પર જોરદાર અમારી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો દોર્યા છે અને એ પણ ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનમાં દોર્યા છે, જે જોરદાર છે અને આદિવાસી સમાજની જે પરંપરા છે એને બિલકુલ ઉજાગર કરતા ચિત્રો છે।
બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા. કાચા રસ્તા હોવાના કારણે ગામના લોકો એમ્બ્યુલન્સ અને એસટી બસની સુવિધાથી વંચિત. ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો કરવો પડે છે સામનો. ચોમાસામાં થતી ગંદકીને લઈને દાહોદમાં મહિલાઓ વિફરી. ઠેર ઠેર કચરો ઠાલવી દેતા લોકો હેરાન પરેશાન. વિરોધના વંટોળ વચ્ચે મહિલાઓએ હાઈવે પર કર્યો ચક્કાજામ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરકામ કરતી મહિલાઓએ કર્યો હોબાળો. રિક્ષા ચાલકોએ ભાડું વધારી દેતા મહિલાઓએ પિયુષ પોઈન્ટ સર્કલ પર હોબાળો કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. રાજકોટમાં મેળાને લઈને મોટા સમાચાર. રાઇડ્સ અને પ્લોટ માટે ત્રીજી વખત હરાજી. સંચાલકો એસઓપીમાં ફેરફાર કરવાની માંગ પર અડગ. રાઇડ સંચાલકો અને પ્લોટ ધારકોએ ભાગ ન લીધો. રાજકોટના લોકમેળામાં રાઇડ્સની એસઓપી અંગે કલેક્ટરનું મોટું નિવેદન. કહ્યું, રાઇડ્સની એસઓપીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે એસઓપી. રાઇડ્સ ચાલુ ન થાય તો મેળામાં અન્ય આકર્ષણો પણ છે. મોરબીમાં લોકમેળાને લઈ આયોજકો મૂંઝવણમાં. રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ નિયમો કડક થતા મુશ્કેલી વધી. હજુ સુધી કેટલાક મેળાના આયોજકોને નથી મળી અંતિમ મંજૂરી. મેળામાંથી પેટીયું રડતા હજારો લોકો પર તોડાઈ રહ્યું છે સંકટ. સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળામાં હરાજી માટે મળી મીટિંગ. પાલિકાની એસઓપીમાં કડક નિયમોને લઈને મેળામાં આયોજકોમાં રોષ. તંત્ર દ્વારા નિયમોમાં છૂટછાટ ન અપાય તો હરાજી બહિષ્કાર કરવાની ચીમકી. પાટણના માખણિયાપરામાં ગટરનું પાણી ખેતરમાં ફરી વળ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર તેમજ ભૂગર્ભ શાખાના અધિકારીઓને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કર્યું. ગટરનું દૂષિત પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોનું નુકસાન. ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના રાડગોન ગામે પુલનો ભાગ તૂટ્યો. લાંબા સમયથી જર્જરિત પુલ આખર ચોમાસાની ઋતુમાં તૂટ્યો. પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી. સુરતમાં ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પડતર માંગોને લઈને વિરોધ. 20 જેટલી માંગણીઓને લઈને આશા વર્કરની બહેનો ઉતરી મેદાનમાં.